ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર આગળ જોશી ટોપિક નંબર 5.2 તો કે કોષ શાનો બનેલો છે અને કોષનું બંધારણીય આયોજન શું છે. બરાબર. હવે જે કોષ છે ને એની અંદર ઘણા અલગ અલગ ભાગો આવેલા હોય છે. કેમ આપણા શરીરની અંદર વિવિધ અંગો હોય છે એવી જ રીતે કોષની અંદર પણ અલગ અલગ ભાગો હોય છે. એ સિવાયની અંગિકાઓ આવેલી હોય છે. બરાબર. હવે કોષની મુખ્ય 3 લાક્ષણિકતાઓ કઈ છે તો કે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. બરાબર. આ ત્રણ શું છે તો કે કોષની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે. બરાબર. હવે તો કે આપણે જે આ બધી લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે. હવે આ કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ આ ત્રણ છે ને કોષના એવા ભાગ છે કે જેની કારણે કોષની બધી પોતાની અંદરની ક્રિયાઓ અને પર્યાવરણ સાથેની એટલે એના આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં જે ક્રિયાઓ કરે એને સંબંધિત જે કોઈ પણ ક્રિયાઓ છે એટલે કે એને બહારના વાતાવરણમાંથી ખોરાક લેવો, બહારના પર્યાવરણમાંથી પોતાને જરૂરી ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરવો. બરાબર. આ બધું સંબંધિત છે. તો હવે આપણે પહેલા શું જોઈશું તો કે કોષરસ પટલ અથવા તો કોષીય પટલ. બરાબર. હવે આ કોષરસ પટલ શું છે હું તમને પહેલા ટૂંકમાં કહી દઉં કે જે કોષરસ પટલ છે ને એ કોષને બહારથી કોઈ પણ પદાર્થને અંદર આવવા દેવો કે અંદરથી કોઈ પણ પદાર્થને બહાર જવા દેવો, કોને આપણા ઘરમાં આવવા દેવા, કોને આપણા ઘરમાં ન આવવા દેવા, આનું નિયમન કરે છે. બરાબર. અને આપણે ટૂંકમાં કોષનું ગેટ કહીએ ને, આપણે ઘરમાં કેમ ગેટ હોય એવી રીતે તો પણ ચાલે. પણ આ કોષરસ પટલ કેવું છે ખબર? એને જે વ્યક્તિ ગમશે ને એને જ અંદર આવવા દેશે, બધાને અંદર નહીં આવવા દે. એટલે ટૂંકમાં કે જેને જરૂર હશે કોષમાં, બરાબર, એટલા દ્રવ્યોને આવવા દેશે. જે દ્રવ્યોની કોષમાં જરૂર નહીં હોય એને નહીં આવવા દે. બરાબર. આથી આજે આપણે કોષરસ પટલ અથવા તો કોષીય પટલ છે ને એનું બીજું નામ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. બરાબર. પહેલા આપણે એટલું જોઈએ કે કોષનું આ સૌથી બહારનું આવરણ છે. શું છે તો કે બહારનું આવરણ છે. તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. એટલે કે એક કોષને બીજા કોષથી અલગ કરશે કે પછી જે શું કે વાતાવરણ હશે એનાથી અલગ કરશે. બરાબર. તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. કોષરસ પટલ કેટલાક દ્રવ્યો કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. કોષરસ પટલ શું કરે છે કે કયા દ્રવ્યોને અંદર આવવા દેવા, કયા દ્રવ્યોને અંદર ના આવવા દેવા આ બધું નક્કી કરે છે. અને તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતા પણ અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. એટલે મેં તમને કીધું કે કોષરસ પટલ છે ને બધા દ્રવ્યોને અંદર પ્રવેશવા નહીં દે. જેટલા દ્રવ્યોની અંદર જરૂર હશે એટલા દ્રવ્યોને અંદર પ્રવેશવા દેશે, બાકીનાને નહીં પ્રવેશવા દે. કેટલાક દ્રવ્યો એવા આપણને શું કહી શકીએ તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. બરાબર. હવે આગળ જોઈએ કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે જે ક્રિયાઓને પ્રસરણ કરે છે. એટલે કે ક્યાંય કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન અંદર આવતા હોય, બહાર આવતા હોય, આ જે ક્રિયાઓ થતી હોય એને શું કહેવાય તો કે પ્રસરણ. આપણે પ્રસરણની ક્રિયાનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. આપણે જોયું ને ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રસરણ. બરાબર. હવે આ પ્રસરણમાં શું થશે ખબર કે જે જગ્યાએ પદાર્થ ઓછો હશે ને એ તરફ ગતિ કરશે. જો હવે મારી પાસે છે ને અહીંયા આ બે પાણીના વાટકા ભરેલા છે. આવા એક માની લઈએ પાણીના એક પાત્ર ભરેલું છે. બરાબર. અને આ બંને પાત્રને મેં આમ નળી દ્વારા જોડેલા છે. હવે આ પાત્ર છે ને, બરાબર, એમાં આટલું પાણી છે, અહીંયા સુધી ભરેલું છે પાણી, અને આ પાત્રમાં માત્ર ને માત્ર આટલું પાણી છે. તો શું થશે કે આ પાણી છે ને આ સાઈડ પાણી ઓછું છે તો આ સાઈડથી આ સાઈડ જશે, પણ ક્યાં સુધી જશે તો કે આ બંને પાણી છે ને એક લેવલમાં અહીંયા સુધી નહીં આવી જાય ને ત્યાં સુધી જશે. બંનેમાં પાણી સરખા થઈ જશે ને પછી જશે નહીં. એટલે શું કહે છે કે વધારે સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ ગતિ કરે છે. બરાબર.
આવી જ કઈ ઘટના કોષોમાં જોવા મળે છે. એટલે કોષોમાં શું ઘટના છે, મેં તમને કેમ કીધું કે પાણી જે સાઈડ ઓછું છે ત્યાં ગતિ કરશે, વધારે પાણીથી ઓછા પાણી તરફ ગતિ કરશે. તો કોષમાં પણ આવું થશે કે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યનું સંકેન્દ્રણ વધે. એટલે કે કોષ છે આપણો, બરાબર, કોષની અંદર આ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શું હશે તો કે CO2. જ્યારે કોષની અંદર છે, જો હું તમને સમજાવું, આપણો કોષ છે, બરાબર. આપણા કોષની અંદર શું છે, આ CO2 CO2 CO2, બરાબર. આ CO2 ના આટલા બધા થઈ ગયા છે. આ શું છે, બધા ઉત્સર્ગ દ્રવ્ય. અને આપણું જ્યારે બહારનું આ વાતાવરણ છે, આ કોષની આજુબાજુનું વાતાવરણ છે, એમાં CO2 ઓછા છે. તો શું કરશે, આ CO2 બહારની તરફ ગતિ કરશે, બરાબર. હવે તો કે CO2 બહાર આવે છે, બરાબર, એટલે બંને બાજુ શું કે CO2 સંકેન્દ્રિત થઈ જશે, બંને તરફનું પ્રમાણ સરખું થઈ જશે. હવે એવી જ રીતે જ્યારે કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે, બરાબર, તો ત્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટેલું હશે. તો આ જે બહારનું આવરણ છે, કોષનું પર્યાવરણ છે, એની આજુબાજુનું, બરાબર, એની અંદર આપણા ઓક્સિજન છે, બરાબર. ઓક્સિજનનું પ્રમાણ અહીંયા 4 ઓક્સિજન છે અને અહીંયા 2 ઓક્સિજન છે, બરાબર. તો શું થશે કે આ એક ઓક્સિજન અંદર વહી ગયા. આવી રીતે ત્યાં ક્રિયા હું તમને સમજાવવા માટે આવી રીતે 1 2 3 ગણીને કરું છું, ત્યાં આવી રીતે ગણીને થતી ના હોય ક્રિયા, બરાબર. કોષની બહારના વાતાવરણમાં 4 ઓક્સિજન છે, કોષની અંદર 2 ઓક્સિજન છે. તો શું થશે કે એક ઓક્સિજન કોષની અંદર જતું રહેશે, બરાબર. તો આ શું થયું તો કે પ્રસરણની ક્રિયા થઈ. વસ્તુને બેલેન્સ કરવાની અંદર અને બહાર કોઈ પણ વસ્તુનું બેલેન્સ કરવું એ શેમાં આવશે તો કે પ્રસરણની ક્રિયામાં. જે ઉત્સર્ગ દ્રવ્ય છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ શું છે, ઉત્સર્ગ દ્રવ્ય, જેનો કોષ દ્વારા નિકાલ જરૂરી છે. જ્યારે કોષની બહારના પર્યાવરણમાં CO2 ના સંકેન્દ્રણની સાપેક્ષે સંકેન્દ્રણ ઓછું હોય ત્યારે CO2 ના આ સંકેન્દ્રણના તફાવતને લીધે CO2 કોષની બહાર નીકળે છે અને જે પ્રસરણ દ્વારા થાય છે. જો આપણે પાછું યાદ કરીએ, જો આ કોષની અંદર કેટલા 4 CO2 છે અને અહીંયા બહાર છે એક જ CO2 છે, બરાબર. આપણે હા એક જ છે, તો શું થશે, આ 1 2 આ બધા CO2 શું કરશે, બહાર આવવાનું કરશે અને બેલેન્સ કરવાનું કરશે. આપણે અહીંયા પણ 2 લઈ લઈએ CO2, તો અહીંયાથી એક CO2 બહાર આવશે એટલે શું થશે કે આ જગ્યાએ પણ 3 CO2, આ જગ્યાએ પણ 3 CO2, શું થશે, CO2 નું બેલેન્સ થઈ જશે. આથી CO2 છે કાર્બન ડાયોક્સાઇડ, એને શું કર્યું કે ઓછા સંકેન્દ્રણથી ઓછાથી વધારે તરફ ગતિ કરી, બરાબર. પછી તો કે તેવી જ રીતે કોષમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ ઘટે છે ત્યારે કોષમાં પ્રકરણની ક્રિયા દ્વારા જ પ્રવેશે છે. આથી પ્રસરણની વાત વિનિમય માટે કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર. તો હવે આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું જોયું. કાર્બન ડાયોક્સાઇડ શું છે તો કે ઉત્સર્ગ દ્રવ્ય છે, બરાબર, અને ઓક્સિજન શું છે તો કે તો કોષમાં જરૂરી જ છે ઓક્સિજન છે એ. તો જ્યારે અંદર બધા ઓક્સિજનનો ઉપયોગ થઈ ગયો હશે, બરાબર, જ્યારે કોષની અંદર બધા ઓક્સિજનનો ઉપયોગ થઈ ગયો હશે તો શું થશે કે બહારના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કદાચ વધારે હશે તો એ અંદર જશે, બરાબર, અને કોષ એનો ઉપયોગ કરી શકશે. પછી પાણી પણ પ્રસરણના આ નિયમને અનુસરે છે. એટલે કે પાણી જે સાઈડ ઓછું હોય એ બાજુ ગતિ કરશે. પાણીના અણુઓની આવી જ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, જેને આશ્રુતિ અથવા અભિસરણ કહે છે. એટલે કોષની અંદર જે પાણી છે ને, પાણી પણ આવી જ રીતે ગતિ કરશે કે જો કોષની અંદર બહારના વાતાવરણ કરતાં વધારે પાણી હશે તો કોષમાંથી પાણી બહારના વાતાવરણમાં આવશે, કોષમાંથી પાણી બહાર નીકળી જશે. પણ જો કોષની બહારની સાઈડ પાણી વધારે હશે તો ત્યાંથી પાણી કોષની અંદર પ્રવેશે છે, બરાબર. જો હું તમને પહેલા એ વસ્તુ સમજાવી દઉં. આ એક મારો કોષ છે, બરાબર, આ એક કોષ કેન્દ્ર છે અને આ મારા કોષનું કોષ કેન્દ્ર. આ ચલો આ શું છે, કોષનું કોષ કેન્દ્ર છે, બરાબર, અને આ બહારનું
આવરણ છે. અહીંયા હું માની લઉં છું કે પાણીના 1 2 3 4 5 6 અણુ છે અને આ કોષની અંદર 1 2 3 4 5 6 અણુ છે. તો શું થશે કે નહીં કોષની બહાર પણ પાણી નહીં જાય કે કોષની અંદર પણ પાણી નહીં આવે. બરાબર. તો બીજા કેસમાં કે આ આપણો કોષ છે, આ કોષ કેન્દ્ર, આ કોષની અંદર 10 અણુઓ છે પાણીના. બરાબર. અને આ કોષની બહાર 4 અણુઓ છે. બરાબર. તો શું કરશે કે પાણી બહાર આવશે. બરાબર. અને હવે એના પછીના કેસમાં આપણે શું કરીએ તો કે આપણું કોષ કેન્દ્ર છે, હા, કોષની અંદર 4 પાણીના અણુઓ છે. બરાબર. અને કોષની બહાર 6 7 8 9 10 11 12 વધારે અણુઓ છે. તો શું કરશે આ કેસમાં તો કે પાણી અંદર જશે, આમાં પાણી બહાર આવશે, આમાં પાણીનું કંઈ જ થશે નહીં. એટલે આ કિસ્સામાં શું હશે ખબર છે? કોષ છે ને એકદમ ફૂલેલો હશે, મોટો હશે, અંદર પાણી વધારે છે તો. બરાબર. અને પાણી બહાર જશે એમાંથી એટલે કોષ થોડો નાનો થઈ જશે હશે એના કરતા. આમાં શું હશે કે કોષ એકદમ ચીમડાઈ ગયેલો હશે, સાવ સુકાઈ ગયેલો હશે. શું કામે? તો કે એની અંદર પાણી છે નહીં, પણ જ્યારે અંદર પાણી આવશે ત્યારે ફૂલાઈ જશે. હવે હું છે ને તમને આનું ઉદાહરણ આપું આપણે રોજિંદા જીવનમાં. તો કે આપણે જે સૂકી દ્રાક્ષ હોય, બરાબર, આપણે લોકો જે કિશમિશ ખાઈએ છીએ એ કેવી હોય તો કે સાવ ચીમડાઈ ગયેલી હોય. હવે તમે આ કિશમિશ છે, બરાબર, એને તમે શું કહે સૂકી દ્રાક્ષ છે એને તમે થોડોક ટાઈમ માટે 2-4 કલાક માટે પાણીમાં પલાળી રાખજો તો શું થશે તો કે ફૂલાઈ જશે. તો કે શું કામે? તો કે કોષની અંદર પાણીનું પ્રમાણ નથી. આથી શું કરશે કે બહારના વાતાવરણમાં એટલે કે આપણે જે ગ્લાસમાં વાટકામાં પલાળેલી છે ત્યાંથી પાણી અંદર આવે છે. બરાબર. હવે બીજું ઉદાહરણ આપું કે આપણે મરચા હોય, બરાબર, મરચા છે, આમળા છે, આવી કોઈ પણ વસ્તુઓ છે, આ શું ધરાવે છે તો અંદર પાણીનું પ્રમાણ ધરાવે છે. લીલા મરચા, લીલા આમળા, આ બધી વસ્તુઓ. પણ જ્યારે આપણે આને સૂકવીએ છીએ, બરાબર, તો શું થશે કે પાણી છે એનું બહાર નીકળી જશે. બરાબર. આપણે સૂકવીએ છીએ એટલે પાણીનું બહારના વાતાવરણમાં પાણી નીકળી જશે. આથી શું થાય છે તો કે ચીમડાઈ જાય છે. જ્યારે આપણે સૂકવેલા મરચા છે, તમે ક્યારે જો મમ્મીને જોયા હોય ને રસોઈ ક્યારેક નવું બનાવવું હોય કે સૂકા મરચાની ચટણી કરવી હોય તો જે મરચા આપણે શાકના વઘારમાં મૂકીએ ને આ મરચાને તમે થોડી વાર પાણીમાં પલાળી નાખજો એટલે જે એની સાઈઝ હશે ને એના કરતાં મોટું થશે. શું કામે? તો કે એને ફરીથી બહારના વાતાવરણમાંથી પાણી મેળવી લીધું છે. બરાબર. હવે આ ક્રિયાને શું કહેવાશે? આશ્રુતિ અથવા અભિસરણની ક્રિયા કહેવાશે. પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ પર અસર કરે છે. આમ આશ્રુતિ પાણી માટેનો એક પરિવર્ધક માર્ગ છે કે જે પાણીના વધુ સંકેન્દ્રણથી અર્ધ પ્રવેશીય પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ વહન પામે છે. બરાબર. અહીંયા થયું કે પાણીમાં અહીંયા ક્યાં હતું? પાણીનું સંકેન્દ્રણ વધારે કોષની અંદર હતું તો ત્યાંથી એનું ઓછું સંકેન્દ્રણ કોષના બહારના વાતાવરણમાં હતું તો ત્યાં વહન પામે છે. પછી અહીંયા તો કે કોષના બહારના વાતાવરણમાં પાણી વધારે હતું તો અહીંયા કોષની અંદરના માધ્યમમાં પાણી ઓછું છે તો પાણી વહન ત્યાં પામે છે. બરાબર. શર્કરા કે ક્ષારના પાણીથી બનેલા દ્રાવણમાં જો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ અને આપણે મૂકીએ તો શું થશે? નીચે આપેલી 3 બાબતોમાંથી એક થશે. હવે તો કે આપણે જ્યારે શર્કરા અથવા તો શું કહેવાય ક્ષાર ખાંડના પાણીમાં અથવા તો મીઠાના પાણીની અંદર વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષને મૂકશી તો શું થશે તો કે 3 આપણને એની રિઝલ્ટ મળી શકે. બરાબર. તો આપણે જોઈએ એનું પહેલું શું રિઝલ્ટ મળે છે? કોષની આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણવાળા હોય અર્થાત બહારના દ્રાવણ ઘણું મંદ હોય તેથી કોષમાં આશ્રુતિ દ્વારા પાણી મળે છે. આ દ્રાવણ હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખાય છે અને પાણીના અણુઓ મુક્ત રીતે કોષરસ પટલ દ્વારા વહન પામી શકે છે પરંતુ વધારે પાણી કોષમાં પ્રવેશે ત્યારબાદ તે દૂર જાય છે એટલે કે બહાર જાય છે. ચોક્કસ પરિણામ એ છે કે કોષ
પાણી પ્રવેશવાથી કોષ ફૂલેલા જોવા મળે છે, બરાબર. પછી એના પછી આપણે પહેલા ખાલી વાંચી લઈ, પછી હું તમને સમજાવું. જો કોષના તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ કેવું હશે, સમાન હોય, તો તેના પાણીનું કોષરસ પટલ દ્વારા ચોક્કસ વહન થતું નથી. આપણે આગળ આકૃતિમાં જોયું હતું કે બે બાજુ સરખું હોય તો વહન વધારે થશે નહીં. આવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખાય છે. પાણી કોષરસ પટલમાંથી બંને દિશામાં વહન પામે છે, આવ જાવ કર્યા રાખે, બરાબર. પરંતુ અંદર દાખલ થતી પાણીની માત્રા કોષમાંથી બહાર નીકળતા પાણીની માત્રા સમાન હોય છે, એટલે કે આવ જાવ કરશે. તેથી પાણીના વહન કોષ પાણીના વહનથી ભરાતો નથી, કોષ સમાન સ્થિતિમાં રહેશે. અને એના પછીની ત્રીજી સંભાવના શું છે, તો કે જો કોષના માધ્યમ કરતા પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય, તો તેનો અર્થ છે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ છે, જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આ દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પાણી કોષરસ પટલમાંથી બંને દિશામાં વહન પામે છે, પરંતુ આ વખતે પ્રવેશતા પાણી કરતા બહાર નીકળતું પાણી વધારે હોય છે, આથી કોષ ચીમડાઈ જાય છે. ચલો હવે આ ત્રણેય કેસના હું તમને પહેલા તો છે ને એક એક ઉદાહરણ આપું, બરાબર. હવે પહેલામાં શું કીધું છે, આપણે સૂકી દ્રાક્ષ છે એને આપણે પાણીમાં પલાળવાની છે. હવે આમાં શું થશે કે જે દ્રાક્ષ છે, બરાબર, સૂકી દ્રાક્ષ એટલે હાવ સૂકી, આમ કડક, અંદર થોડો એવો તો ભેજનું પ્રમાણ રહેલું જ હોય છે, બરાબર. પણ ભેજ શેના કારણે હોય, તો કે પાણીના કારણે હોય, બરાબર. પણ આપણે સૂકી દ્રાક્ષ તેમાં વધારે શું હશે, તો કે શર્કરા હશે, બરાબર, શુગર હશે, ગળ પણ વધારે હશે પાણી કરતા. કે જ્યારે મેં એને પાણીમાં મૂકેલી છે, ખાલી પાણીના ગ્લાસમાં, તો પાણીની અંદર તો એક એક ક્ષારનું પ્રમાણ છે નહીં, બરાબર. અને દ્રાક્ષની અંદર ક્ષાર કેવા છે, વધારે છે. પાણીની માત્રા કેવી છે, તો કે ઓછી છે. તો શું થશે, તો કે જે પાણી છે એ દ્રાક્ષની અંદર જશે. આ સૂકી દ્રાક્ષ છે, બરાબર. હવે મેં એના પાણીના વાટકામાં મૂકી દીધી, તો શું થશે, તો કે પાણી દ્રાક્ષની અંદર પ્રવેશશે અને દ્રાક્ષ કેવી શું થશે, તો કે ફૂલાઈ જશે, બરાબર. હવે આ કેવું દ્રાવણ થયું, તો કે હાઇપોટોનિક દ્રાવણ થયું, બરાબર, અડધો સાંદ્ર પાણી. પણ આમાં શું થશે, પાણીના અણુ બે તરફ ગતિ કરશે, પણ વધારે ગતિ કેવી કરશે, તો કે અંદરની તરફ કરશે. એટલે પાણીએ શું કર્યું, તો કે દ્રાક્ષની અંદર પાણીનું ઓછું સંકેન્દ્રણ હતું અને વાટકાની અંદર પાણીનું વધારે સંકેન્દ્રણ હતું. તો પાણી ક્યાં ગયું, તો કે વાટકાથી દ્રાક્ષની અંદર ગયું. એટલે શું, તો કે ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી પાણી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તારમાં પાણી પાણીના વધારે સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી જાય છે, બરાબર. શું થશે, ઓછામાં વધારે, જે સાઈડ પાણી વધારે હશે ત્યાંથી વહન પામીને દ્રાક્ષમાં જશે અને ચીમડાયેલી દ્રાક્ષ ફૂલાઈ જશે, બરાબર. આથી શું થશે કે દ્રાક્ષ છે એ ફૂલાઈ ગઈ. હવે તો કે બીજું છે કે જો બંને બાજુ સરખું જ પાણી હશે, બરાબર, બંને બાજુ પાણીનું પ્રમાણ સરખું હશે તો શું કરશે, તો કે પાણીનું વહન ક્યાંય પણ થશે નહીં. હવે જો આપણે આની માટે આપણું જૂનું જ ઉદાહરણ લઈ લે, તો કે આપણે આવી રીતે બે બાઉલ લીધા હતા, બરાબર. આ બંને બાઉલને આપણે શેનાથી જોડી દઈએ છીએ, તો કે પાણીની નળી. આ બંને સરખા જ માપના છે એવું જ વિચારજો. મારા અહીંયા સરખું ડ્રો ન થાય, પણ આ બંને બાઉલ કેવા છે, એક સરખી જ સાઈઝના છે. હવે આ બાઉલ છે ને એની અંદર આ બીકરમાં આટલું પાણી છે, બરાબર. હવે આની અંદર આખું ભરેલું છે અને આ શું છે, નળીથી ભરેલા છે. તો શું થશે, તો કે પાણીનું વહન આમાંથી આ તરફ થશે. અને ક્યાં સુધી થશે, તો કે જ્યાં સુધી આ બંને બીકરમાં પાણીનું એક સમાન માત્રામાં પાણી ભરાય નહીં જાય, બરાબર. તો કોષોમાં પણ આવી જ રીતે થશે કે જ્યારે કોષ છે, કોષની અંદરનું પાણી અને કોષના બહારના પર્યાવરણની અંદર પાણીનું પ્રમાણ સરખું હશે, બરાબર. તો પાણી અંદર કે બહાર બંને તરફ વહન કર્યા રાખશે. ક્યારેક શું થશે, બહારથી અંદર જશે, અંદરથી બહાર આવશે, બહારથી અંદર જશે. પણ શું થશે, કોષની પરિસ્થિતિ જેમ છે તેમની એમ જ
જળવાઈ રહેશે. બરાબર. પછી તો કે શું કહે છે કે જ્યારે બહાર છે, બહારની તરફ પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય, બરાબર, અને અંદરની તરફ પાણીનું સંકેન્દ્રણ વધારે હોય તો શું થશે? તો કે પાણી અંદરથી બહાર જશે. જો હવે એનું ઉદાહરણ તમને આપું. આ એક બીકર છે, એની અંદર અહીંયા મેં ફૂલેલી દ્રાક્ષ મૂકેલી છે, બરાબર, અને આપણે દ્રાક્ષ છે એની અંદર શું છે? શર્કરા છે, શુગર એના ગળપણના કારણે, અને એવી રીતે અમે પાણી છે ને એ મેં ખાંડ વાળું લીધું છે, પણ અંદર ખાંડનું પ્રમાણ કેવું છે? તો કે બહુ ઓછું છે. આપણે એમ માની લઈએ કે અમે દ્રાક્ષ છે એની અંદર મારે 2 ml પાણીની અંદર 2 મિલીગ્રામ ખાંડ છે, બરાબર, જેટલું પાણી છે એટલી જ ખાંડ છે દ્રાક્ષની અંદર. પણ આ તમને હું ખાલી ઉદાહરણ આપું છું તમને સમજાવવા માટે. ઓકે સ્ટુડન્ટ. હવે જ્યારે પાણી છે, આ પાણીનું બીકર છે એની અંદર તો કે મેં 20 ml પાણી લીધું છે, સોરી 2 ml પાણી લીધું છે, બરાબર, 2 ml પાણી લીધું છે અને અંદર 1 મિલીગ્રામ ખાંડ છે, બરાબર. તો શું થયું? તો કે આ દ્રાક્ષ છે, બરાબર, આ દ્રાક્ષ કરતા આ જે પાણી છે એની અંદર શર્કરાનું પ્રમાણ ઓછું થયું કે નહીં? બરાબર. શર્કરા સોરી અહીંયા 3 મિલીગ્રામ છે. આપણે આ બેનું કમ્પેર કરીએ તો શું થયું? તો કે બહારના વાતાવરણમાં પાણી વધારે છે, સોરી પાણી ઓછું છે, અને આ શર્કરા કેવી છે? તો કે શર્કરા વધારે છે, બરાબર, અને આની અંદર શું છે? તો કે પાણી અને શર્કરા બંને સરખા છે. તો હવે આ જે દ્રાક્ષ છે ને એમાંથી પાણી બહાર આવશે. ક્યાં સુધી બહાર આવશે? કે જ્યાં સુધી બંનેમાં પાણી અને સાકરનો રેશિયો છે, આપણે કહીએ ને રેશિયો સરખો ન થઈ જાય ત્યાં સુધી, બંનેમાં ખાંડ અને પાણીનું પ્રમાણ સરખું થઈ જાય ત્યાં સુધી ખાંડમાંથી પાણી બહાર આવશે. બરાબર. આટલું સમજાઈ ગયું બધાને સ્ટુડન્ટ્સ? ચલો હવે તો કે એક કોષીય મીઠા જળના સજીવ અને મોટાભાગના વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે, બરાબર. આશ્રુતિ દ્વારા પાણી મેળવશે એટલે કઈ રીતે? તો કે મૂળ છે, બરાબર, એ જમીનમાંથી પાણી લેશે અને જમીનમાં શું હશે? તો કે પાણીનું પ્રમાણ વધારે હશે, એટલે પાણી ઓછા પ્રમાણમાં વધારે પ્રમાણમાંથી ઓછા પ્રમાણમાં ગતિ કરશે. તો આવી વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. તે શું છે? આશ્રુતિનું ઉદાહરણ છે. આમ કોષના જીવનમાં પાણી અને વાયુઓના વિનિમય માટે પ્રસરણ એક અગત્યની ઘટના છે. એટલે આ શું થયું? તો કે પ્રસરણ એક અગત્યની ઘટના થઈ. તો કે પાણી અને વાયુઓના વિનિમય એટલે આપ-લે, અંદર આવવા જવા માટેની. વધુમાં પ્રસરણ દ્વારા કોષ તેના પર્યાવરણમાંથી પોષણ પણ મેળવે છે. એટલે કે જ્યારે કોષની અંદર જે પોષણ ઓછું થાય અથવા તો કોષની બહારનું જે પર્યાવરણ છે એમાં પોષણનું પ્રમાણ વધારે હોય તો કોષ શું કરશે? તો કે એમાંથી પોષણ મેળવશે. વિભિન્ન અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાની જરૂરિયાત દ્વારા વહન પામે છે. પણ જેવી રીતે કોષને ઊર્જાની જરૂરિયાત હોય તેવી રીતે કોષની અંદર જાય, બહાર જાય, બરાબર. હવે શું છે કે કોષ રસ પટલ લવચિકતા ધરાવે છે. લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી, એટલે આમ નાનું થઈ જાય, મોટું થઈ જાય, આમ રબર જેવું છે. તમે એને જેવું હોય ને મોટું થવાની જરૂર હોય ત્યારે મોટું થઈ જશે, નાનું થવાની જરૂર હશે ત્યારે નાનું થઈ જશે. જે કાર્બનિક અણુઓનું બનેલું છે, લિપિડ્સ અને પ્રોટીન કહે છે. એ શેનું બનેલું છે? તો કે કાર્બનિક અણુઓનું. હવે કાર્બનિક અણુઓ કયા? તો કે લિપિડ્સ અને પ્રોટીન. શું કામ એને કાર્બનિક અણુઓ કહેવાય? તો કે આ બંને છે એના બંધારણની અંદર એક કાર્બન છે એ ખૂબ મૂળભૂત મહત્વનો ઘટક છે, એટલા માટે એને કાર્બનિક અણુ કહે
છે. હવે આ જે કોષરસ પટલ છે ને એના આપણે લોકો સામાન્ય આપણા માઇક્રોસ્કોપ હોય આપણે સૂક્ષ્મદર્શક યંત્ર એમાંથી સરખી રીતે જોઈ શકતા નથી. એના માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે. શેની જરૂર પડે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કોષરસ પટલની તરલતા એ કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યોનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. આવી ક્રિયાને કોષરસના અંતર્વહન તરીકે ઓળખાય છે અને અમીબા તેનો ખોરાક આવી જ ક્રિયાઓ દ્વારા મેળવે છે. એટલે શું છે કે આ જે તરલતા છે એટલે કે વહી જવાનું વાયુ અને પ્રવાહીની અંદર અને બહાર આવવાનું જે છે એનાથી શું થશે કે અમીબા જ્યારે વધારે પોષણવાળા માધ્યમમાં આવશે તો ત્યાંથી એ પોષણ પોતાના શરીરની અંદર લઈ લેશે. આથી શું થશે કે બાહ્ય ખોરાક ગ્રહણ કરવા માટે પછી પોષણ ગ્રહણ કરવા માટે આ એક મહત્વની ક્રિયા છે. બરાબર?